છોકરી બોલે છે ધોયા એટલે મહેનત કરે એમ જોયું ને રોગા થવો જ નહીં કે કઈ ઉપયોગ ના આવે અમારે વધારે દાણા ભરવાનું હોય તેલ ગરમ કરીને નાખી દઈએ કઈ હા તે મસાલો બને હા મસાલો બને નિરાત કરીને બેઠી રહ્યું કઈ આજ વેલ્યુ હતી આજ વેલ્યુ બને થોડીક વાર વાવડો આવતો હતો ને તે બેઠી મને વાહ પાકલ હા એક માંથી કેમ પાક દેવોય પણ નથી એક માં સીતારામ અટાણે 7:30 થયા ને નણંદ તો જાય ને ફરી વારી વાતથી વાતથી આવ્યું ને ત્યાં પૂગી આ પૂગે ને ઘડીક પોરો ખાઈ કે ત્યાં ગરમી થાય છે પણ અમારે બધે વાળવાનું બાકી છે એટલે વાર લે તો હું જરીક કેમેરો લેવા ગઈ તો વાતથી આ પૂગી આવી હા અટાણે મેં વરાઈ જાય ને તો હાલ કે તેના પણ ગરમી થાય પછી વાર એને હવે એટલો ખૂણો રહ્યો ને અમે કાંઈ રોટલા કરી ક્લીન રહે ને વાયર રહ્યા તો પવન ઉડે તો પાંદડા ફેરવાય તો ખરે કંઈ નથી નહીં ધૂળ ઉડે હા કાલે વાળી તો કાલે વાળી મોડું થાય અમારે દાંડો વાંચવાનું હાલે દાંડો રામ છે હાવ કડક છે મન વટા મન વટા ચોપડા ખાવ હા મસ્ત હોય ટેસ્ટ મારાથી ના અમારે તમે અમારે અંબાઈ વંદરા ને સા કરે ને હીરામણની તૈયારી કરે વાહ પાકલ હા મસ્ત મીઠા હે પાકલ પેપડા હોય ને તો ખાવાની મજા આવે ટેસ્ટિંગ હશે ઈ રૂપ જો છે ને મને એકમાંથી કામ ભાગ દેવોય પણ નથી એકમાંથી કામ ભાગ ખાવો હોય તો નથી દેવું આમાં હે મલક ઉષા બહુ હોય ને પાકલ ખેરીએ ને હેઠા પડે ફાટે જાય થોડી વાર થઈ જાય ગોતે એ જાય છે આ તો હાથીડા ઉપર સર તો ધ્યાન રાખજો પડતી નહીં તાંદામાં આવે ગો અટતો તો ને હું તો બગાવતી હતી આલ્યો આખો ને જતો એક મેં ખાધો એક મારા કાં સડે નંબાવા ગયા હાલે અડધું લે આખું મને ન ભાવે રોટલી વખારે સા કર્યો ને હીરામણ ને થઈ જાય ને અટાણે મેં શાક જોઈ ફેર હા જરીક વહેલું થયું મોડી ઉઠી હું મોડી ઉઠી તોય વહેલું થયું વારવા પૂગી આવી હતી ને આજ પાણી ભરવાનું ના હોય ને એટલે પછી વારવા લાગે એક જણે ગમે પછી એક દી પાણી ભરવાનું હોય ને પછી બે જણે પાણી ભરવું હોય તો પછી રેખા એકલા વારવું પડે કારક ટેકો મંજવારીયું ને વારવાનું નાખવું બધી એકલા કરવું પડે થઈ જાય કે પાણી હે ને આમાં ટાંકામાં નાખવાનું હોય લુગડા ધોવાનું હોય ભરવાનું પીવાનું બધું રીતે ભરી લઈએ પછી 9 થઈ જતા હે ને તો ભલે તે ખરેક મોડું થઈ જાય તો 9 થઈ જાય નકર 8:30 વાગે ભરી લઈએ અને જાજી વાર ના લાગે પછી ને લઈને મેં કે વારામાં રોજ તો વાર લાગે ને બહુ વાર ન લાગે કરક વાર આવે તો કરક નો એવો પાણી બધાય ભરીએ ને તો કઈ ખબર છે બે હવારમાં યા ધબડાટી બોલતી અમાર જોરદાર બહુ જોરદાર ધબડાટી બોલતી હોય હવ કામમાં કોઈ આવે એવું રોટલી વગાડાઈ ગઈ ને હીરા લે પછી બીજું કરીએ કઈ ભૂખ લાગે હા હું તક ને જ લાગી મારા અમે હંજવારી વાહિંદાને કરી લીધા ને પોતા કરવા હા આજ પોતા કરી નાખ કાલે નહોતા કરે એક દી કરી જો કાલે ભીડ આવે છે તો 2 દી થઈ જાય કઈ નક્કી નંબરે આજ વહેલી હોય છે 9 9 થયા મૂકો વંદરાને વેલેરી પરવાળી ગયો જ એ આગળ બેઠી લુગડા ધોકાય છે ને તો હું મારું કામ કરું અને જો પેટે છો પડ્યું હું કરવાનું છે કાલુનું ઉખારેલ ફૂકડી આવી હતી ને ફૂકડી આવે તમારે કંઈક ને કંઈક ઉખારેલ તો પડ્યું જાય ને હા
એમાં દેવાહેરી મૂકવાનું કીધું. આ દિવાળી મૂકવાનું કીધું કે અમે ધોયા એટલે મહેનત કરે એમ જોયું ને રોગા થવો જ નહીં બે દેરાણી જેઠાણી કે એવી પિંજણ હમું કરે ને પછી પોતા થાય ને. હા આથી ધૂળ હળવી લાગે છે તે ઉપર કે થોડી જોઈ રહું એટલે આ જો ને આમાંથી હલાવાઈ છે થોડા ઘણા કાઢી પછી હલકા હલકા જવા દે કે કંઈ ઉપયોગ ના આવે અમારે વધારે દાણા ભરવાનું હોય છે દાણા પછી બેરલમાં ભરીએ ત્યારે ફૂકણી હાલતી ત્યારે ભરવાનું તે કાણા કાણા હોય ને તે નીકળે જાય એમાંથી તે વાળી બધાને કરીએ ભાઈ મારી નણંદ મદદ કરે ને મારે પોતાનું મૂળ થઈ જાય થોડીક મદદ કરી દેતા હા બધા મસાલા નાખી દીધા થોડોક સોનાનો લોટ ધાણા ઘસીને થોડુંક તેલ ગરમ કરીને નાખી દઈએ કઈ હા તે મસાલો બને હા મસાલો બધો હેકાઈ છે લોટ હેકાઈ જાય ને વહી મોનો લાગે મસાલા બધા હેકાઈ છે એમાં દેરાણે ને અલગ રીતનું શાક બનાવે ભરે રીંગણાનું હા એવું મારથી ને જ બનતું એવું ટેસ્ટી ન બને જાય પછી રીંગણા છે ને મસાલો તૈયાર થયો ને એક જણ મોરતી જાય ને એક જણ ફરતી જાય ને ફટાફટ થઈ જાય કે અમારે મહેમાન આવ્યા આમ નિરાત કરીને બેઠી રહ્યું કઈ આજ વહેલું હતી આજ વહેલી બનાવ્યા થોડીક વાર વાવડો આવતો હતો ને તે બેઠ્યું બેઠી ને આમાં બેઠા હતા ને તો ઘડીક વાર રહી બેઠ્યું હા પછી કરી લીધું તો મહેમાન તે ફટાફટ કરીએ મહેમાન આમ બે ત્રણ જણી કામ વાર લખીએ કઈ થઈ જાય હા ને મોરાઈ ગામ થોડાક બટેટા નહીં ખાકી કે રીંગણા થોડાક કુસાવતા ને મસાલો છે વચ્ચે તેલમાં નાખ દે બટેટા નાખી દે કરવું તો હોય પણ પછી રીંગણા ને બટાટા બે નહીં કે વધારે થઈ જાય પછી ભાંજી ન ખાઈ લે અમારે બે ત્રણ આખું થાય જ હા અલગ અલગ હોય બે ત્રણ હા રોટલા થાય કે હા ખેતરમાં ત્યાં પૂગે ખેતરમાં જ્યાં પૂગે કાઢવાનું હાલતું હતું ને મને સીધા રોકવડે પૂગે એમ હા બાયનું તો એ જ હોય ખેતરને ઘરને રોકવડું હા વરસાદ છે પાણી નાખે ને પેલા તેલમાં સળે ને પછી પાણી નાખે હા થોડીક વાર છે ને આઈને સળવા દેવાનું રીંગણા ભાંગી પડે હા ને આ હે ને સિંગ તેલ હે તે સળે કાંઈ જાય તેલ હા કાંઈ તેલમાં સળે દે અસલ થોડીક વાર સળે ને તો અસલ થઈ જાય અસલ થઈ જાય કંઈ બહુ મસાલા કે નાખવાના નહીં ભરાય એમાં નાખ્યા ને નાખવું હા ઉપરથી ફ્રીજ ખુલ્લી રાખી દીધી ને અમારે શ્રીખંડ આવે હું જો આગળ શાક લખેલા જ્યાં કે ને સડવા આવ્યું એ રાખી દેવું ચાલુ તો કરી લીધો વાહ એમાં લીમડે બધાને પૂરી વણવાનું સ્ટાર્ટ કરી દીધું હા રોટલા થઈ જાય તો પૂરી વણાઈ જાય ને શ્રીખંડ હે ને રાઈસ લેતા આવ્યા હતા પૂરી હા પૂરી ઉતારતી વાંધો ન આવ્યો હવે મીઠું બનાવવું પૂરી હે ને આજે કામ હતું તે કરતા પૂરી ના નવતા મને મોકલે હે મારે આણીથી મને આણીથી મને બોલે મેળાવ જે ખાવે એનાથી બનાવે આણીથી ને ઈઝી લાગે મને આ ઈઝી લાગે હા તો મને ઈઝી લાગે પેલા હું સોરસ પૂરી બનાવતી એવું ગોળ બનાવીએ એ સરસ લો ગમતી નથી પૂરી ઉતરવા માંડ્યા બપોર 12:30 થતા હા 12:30 આપણે બેહાડી હા આ છે ને આ બકડી માંડી કે આ છે ને આમ કઈ કાંથી કઈ ખાતી જાય
આમ હમ થયું ને બકડિયા કરતા બકરી કરતા હા વધારે થાળી કરું પછી ખાવા બેસાડી સાસ છે ને કાઢ પૂરી આ ભટોરા જેવી બની આજ મસ્તી પૂરી બની એક જેવી નથી બની કારક માનો નતો છોકરી સારું બોલે છે હા આપણે ખાલી કરવામાં ધ્યાન રાખવું જોઈએ અમુક ખાલી રહી જાય બાકી પંખો નતા તમારે ઠામ અલગ થયા ને થોડાક ઠામ ધોવા નાખીએ ખાઈ લઈએ તાલે બધા આ છે ને મારે ખાવાનું નથી આજ જમ બનાવ્યું